सुमिरन के सुधले जब भीड़ पड़ी गजराज पण जाको जग में को नहीं वाको बड़ो गरीब नवाज पण जाको जग में को नहीं वाको बड़ो गरीब नवाज ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा तो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। इष्टदेव भगवान स्वामीनारायण निज मंदिर में विराजमान कुंजेश्वर महादेव आजे महादेव जी नो 17मो वार्षिक पाठ उत्सव ई निमित्ते આપણે અહીંયા સત્સંગ ડાયરો લોક ડાયરો કૃષ્ણ ભજન શિવ સ્તુતિ સરસ મજાની ભાઈ શ્રી અયોધ્યાદાસજીએ આપણને બધાને લાભ આપ્યો. જોરદાર તાળીઓથી વધાવો. परमात्मा की कृपा होय मां सरस्वती ना आशीर्वाद होय त्यारे आ बधु मळे छे. नगर साहेब एक जगह मारो प्रोग्राम हतो आखो गाम लांबू थईने हुई गयुं. मैं कीधेला हुई काई गया तो कि अमने तमारा पर भरोસો छे तमे खोटું नहीं बोलो एम करे. भरोसो मूकीने सुई जाए एवा श्रोता भटकाय तो शू थाय. पण भगवान नी कृपा दान अलगारी कहे छे ने के राम कृपा एने रोज दिवाली एने बस रंग ना टाणा रे मारा राम कृपा एने रोज दिवाली एने रंग ना टाणा रे अने काम करे एनी कोठीए कोई दी खूटे न दाणा रे तो दान अलगारी के आळसू थईने दान अलगारी के आळसू थईने वाय खूखो मुरे जीवे जीवे मोज मारे वो मोज मारे वो बस मोज मारे बुरे खाली मोज मजा खाणी पीणी ये तो कूतरा ने बिलाड़ा ने बधाई करे पण माणस छे हूँ करवू. आपणे माणस छीए तो आपणे शुं करवू के अगम अगोचर अलग धणी नी खोज मारे मारे. कोणे मोकल्या क्यांथी आव्या हूँ करीए छीए ए खोज करता रहेवी साहेब. हे अंदर थी मोज आवी जोईए अंदर थी खोज आवी जोईए. हूँ कोण छूं कोणे मने मोकल्यो आ कोण नचावे छे मने आ बधुं कोण करी रह्युं छे. साहेब हूँ घणी वार मारी कविताओ गातो होय
એક કવિતા મને બહુ અતિશય પ્રિય છે, એટલે મને ગમે છે, એટલે તમને ગમશે જ. મને એક જણો હમણાં જ એક ભાઈએ કીધું હતું, મને કે મજા કરાવજો. મેં કીધું તો હું પ્રયત્ન કરીશ, બાકી તારે મજા શેની આવતી હોય, શેનાથી આવતી હોય, મને શું ખબર પડે? હે એક જણો ક્યારનું 2-4 જોક્સ કીધા ને કઈ હસ્યો નહીં, એટલે મેં કીધું એટલે કેમ ભાઈ તું દાંત કાઢતો નથી, કાંઈ હલન ચલન નહીં, કાંઈ નહીં. મને કે હું કરો હસું કેમ? પણ મારું ખિસ્સું કપાઈ ગયું. મેં કીધું એટલે એમાં અમે નહોતા. આ બોલું ને ત્યારે ઈકો નો હાલે ને પાછું. તમને ગુજરાતી આવડે છે ને? નથી આવડતું? સમજો છો તો હારું. અરુણભાઈ ને નામ? અરુણભાઈ, વાહ, જોરદાર તાળીઓથી વધાવો. બહુ સારા માઇક છે, બહુ સારી સિસ્ટમ છે. નકર ઘણી વાર રાખ હેંગાર વખત ના ભટકાઈ જાય. હા, राख हेंगार पता है, समझता है? कांजी फूटा बारोट चलाड़ा ना अपना भाई हसुभाई ना गाम ना कांजी फूटा बारोट पहली बार चा नत पीवी, आ लोगन पीवी तू भी होजे न करजे ने बीजू कंईक थाय. મને પહેલા જ કીધું તું જોઈએ છે એમ કે ચા વિના મને ચેન પડે નહીં, એ મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે નહીં. ચૂલે ચડાવી એક તપેલી અને નીચે કર્યો તાપ રે, થોડી થોડી એણે છોકરાને દીધી અને બધી પી ગયો એનો બાપ રે, ચા વિના મને ચેન પડે નહીં. વાહ, આ ચા છે ને ચા, એમ ચા નું પ્રભાત્યું બોલ્યું. મને એક જણો કહેતો, સાઈરામ દવે પાસે હું શીખ્યો. મને કે આ ચા નું તમે પ્રભાત્યું ગાયું તો પછી બીડીને ખોટું ન લાગે, તંબાકુનું ખોટું ન લાગે? લાગે. તો કે એનો મંત્ર બનાવો. તો તંબાકુનો મંત્ર બનાવ્યો કે તમાલ પત્રમ હસ્તમ ગ્રહિત્વા, તંબાકુના પાનને હાથના મધ્ય ભાગમાં લ્યો, તમાલપત્રમ હસ્તમ ગ્રહિત્વા ચુનાર્પણ મસ્તુ, એમાં ચૂનો નાખો, અંગૂઠા ભ્યાયમ ઘુષ્ટમ ઘુષ્ટમ મુખમ સમર્પયામી. પછી મને કે આ તંબાકુનો બનાવ્યો એટલે આમાં ખાતા નથી કોઈ, નકર આમાં શું થાય ખબર છે? અહીંયા ડાયરો થાય ને ત્યાં સુધી હાલે, પછી ઘરે જઈને થાય પાછો. હે પછી મને કે આ તંબાકુનો મંત્ર બનાવ્યો તમે તો બીડીનું ખોટું ન લાગે? લાગે. બીડીનો મંત્ર બનાવો, બીડી પત્ર મુખમ ગ્રહિત્વા અગ્નિ પ્રગટાવો ભ્યો નમો નમઃ, બીડી પત્ર મુખમ ગ્રહિત્વા અગ્નિ પ્રગટાવો ભ્યો નમઃ, ધુવાડસ્ય ગોટે ગોટા કેન્સરસ્ય સમર્પયામી. ધુવાડાના ગોટે ગોટા થાય પણ કેન્સર તમને, એટલે પીવી પીજો. તમને એમ લાગતું હોય કે હું દુનિયામાં ભજન વધારે કરું છું, ભજન નહીં વજન, હા જગ્યા વધારે રોકું છું, તો પછી પીવી એટલે જલ્દી જઈએ તો જલ્દી કઈક જગ્યા ખાલી થાય. હે પણ સત્સંગ ડાયરો, લોક ડાયરો, આ એનો આ ભૂમિ, ભજન ભૂમિ, મહાદેવજીની કૃપા અને એ કૃપાના પ્રતાપે આપણે અહીંયા બેઠા છીએ. એટલે કવિ દાનલગારી કહે છે કે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે, અને કામ કરે એની કોઠી એ કોઈ દી ખૂટે ન દાણા. તો દાનલગારી કે આળસુ થઈ નવ આયખું ખોવું, જીવે જીવે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ખાલી મોજ નહીં, ખાણી પીણી વ્યવહાર
એ તો પશુ પક્ષી પણ કરે છે, એ પણ કરે છે, પણ આપણે મનુષ્ય છીએ તો શું કરવું? કે અગમ ગોચર અલગ ધણીની ભાઈ ખોજ મારે રે જીવે જીવે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે અગમ અગોચર અલગ ધણી એની ખોજ મારે. અને ભગવાન કેવો છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ઈ ગહન ગોવિંદો રે ભાઈ ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે પાછા એના હરિભગત ને હાથ વગો છે પ્રેમ પર ખંદો રે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે. અને અગમ ગોચર અલગ ધણીની ભાઈ ખોજ મારે રે મોજ મારે મોજ મારે. ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે. ભગવાનને ગોતવા કે મળે? કોઈ એમ કે આપણે કેવું કરીએ, આટલા રૂપિયા આપી દે ને એટલે ભગવાન ગોતીને લઈ આવો જાઓ, એમ મળે છે? કોરોનાની દવા નથી મળતી, ગોતવા ગયા તોય પૈસા વાળા નથી વી ગયા. કોરોના આવ્યો, પૈસા વાળા વી ગયા. ભીખુદાનભાઈ ઘણી વાર કે હું એમની પાસેથી સાહિત્ય સાંભળીને શીખ્યો છું. અને હું કોઈ કલાકાર નથી, પાછા એવું ભ્રમ નહીં પાળી બેસતા, પાછા બોલાવતા નહીં. હા કે કલાકાર છે ને બોલાવી એમ. પણ ભીખુદાનભાઈ ઘણી વાર કે મારે ને તમારે પૈસાથી દેતા તમને મળતી હોત ને ઊંઘ મળે ખરી? હે બજારે જઈને કહેવાય છે કે અડધો કિલો મને આપો ને 1.5 કિલો મારા બાપા માટે આપો, એને તો હાવ નથી આવતી, કહેવાય ખરું? હે પૈસાથી પથારી મળે ખરી? પૈસાથી ઊંઘ ન મળે. હે પૈસાથી ભૂખ ન મળે સાહેબ. હા એટલે આપણા સ્વભાવ બરાબર ન હોય તો ભૂખ ભેગા થાય. સ્વભાવ બરાબર ન હોય, જીવન બરાબર ન હોય, ભૂખ ભેગા થાય, પણ પૈસાથી ભૂખ ન લાગે. એટલે કવિતા મને બહુ પસંદ છે, એ તમને કહું કે મારું જીવન કોઈ ચલાવી રહ્યું છે, એ રોજ લાલ નીલી બત્તી કોઈ બતાવી રહ્યું છે, મારું જીવન કોઈ ચલાવી રહ્યું છે. રોજ લાલ નીલી બત્તી કોક બતાડે છે સાહેબ. આમ જીવાય, આમ ન જીવાય, આમ કરાય, આમ ન કરાય, આમ બોલાય, આમ ન બોલાય, આમ જવાય, આમ ન જવાય. અંદર બેઠો બેઠો કોઈ ને કોઈ મારું ને તમારું ધ્યાન રાખે છે. કે ઊંઘમાં તો મારું મરણ થયું છે, રોજ સવારે મને કોઈ જગાડી રહ્યું છે. કે ઊંઘમાં તો મારું મરણ થયું છે, રોજ સવારે મને કોઈ જગાડી રહ્યું છે. મારું ભૂલેલું યાદ કરાવી રહ્યું છે, રોજ સવારે મને કોઈ જગાડી રહ્યું છે. ઊંઘમાં તો મારું મરણ થયું છે, રોજ સવારે મને કોઈ જગાડી. સાહેબ સુવા માટે શું જોઈએ? મારી સામે વિદ્વાનો બેઠા છે, સુવા માટે શું જોઈએ? ગાડલું જોઈએ, એસી જોઈએ, શું જોઈએ? શું હે? ઊંઘ જોઈએ ને. ઊંઘ આવે ક્યારે ઈ કયો? હાલ શું કરવા બોલ્યા? ઊંઘ આવે ક્યારે?
આખી દુનિયાને ભૂલી જાઓ, બધા વિચારો બંધ થઈ જાય ત્યારે ઊંઘ આવે. આખી દુનિયાને ભૂલી જાઓ, વિચારો બંધ થાય ત્યારે ઊંઘ આવે. જ્યારે મન શાંત થાય, આજે જે પોલિટિક્સ લોકોને નીંદર આવશે ને કાલે નહીં, ગઈકાલે નહીં આવી હોય, કારણ કે વિચાર જ સતત મશીન ચાલુ હોય. બરોબર? વિચાર બંધ થાય, બધા જગતને ભૂલી જઈએ, બધા વિચારો બંધ થઈ જાય એટલે ઊંઘ આવે. ભૂલી ગયા એ બરાબર છે, ચાલો ભૂલાવી દીધું, ભગવાનની કૃપા થઈ. સવારે ઉઠતા આવે જગાડીને ભૂલાવેલું બધું યાદ ન કરાવે શું દશા થાય? આમાં ગજની પિક્ચર કેટલાય જોયું? હાથ ઊંચો કરો ને. મેં જોયું, તમે તમારી ચિંતા નહીં કરો. પિક્ચર જોવો એ ગુનો નથી, એમાંથી હું લ્યો છો ને એ જોવાની વાત છે. તમારી દ્રષ્ટિ કેવી છે, તમારું મન કેવું છે, તમારો આત્મા કેવો છે એને. અને મેં ક્યારે જોયું તે કહી દઉં, નકર પાછા કે સાધુ થઈને ફિલ્મ જોવા જાય. હું ઈગલની બસમાં જુનાગઢથી અહીંયા આવતો હતો મુંબઈ, રસિકભાઈ ગોળવાળાની ઈગલ કંપની એની બસ, એમાં હું આવતો હતો ને ત્યારે મેં આ ફિલ્મ એમાં ચડાવેલું. હવે એને ચડાવ્યું તો આપણે બંધ તો કરાવાય નહીં. એની બસ, એનું ફિલ્મ, એનું આપણે આંખ ખોલીને બેઠા હતા ખાલી. તો એમાં ઓલો ભાઈ છે ને, ઓલો ભૂલી જાય 15 મિનિટે. એ 15 મિનિટે ભૂલી જાય એટલે એની યાદ જ ન આવે હું કોણ છું, ક્યાં આવ્યો છું, શું કરવા આવ્યું, મારી સામે કોણ ઊભું, એને કાંઈ યાદ ન હોય. કાંઈ કહેતા કાંઈ યાદ ન હોય. હવે એને કરવાનું હું, યાદ રાખવા માટે બધાના ફોટા લગાડેલા હોય, એમાં લખ્યું હોય કે આ કોણ છે, કયા કયા કામ. એ ફોટો જોવે ત્યારે એને ખબર પડે કપિલભાઈ કે આમાં આ છે, બાકી તો એને ખબર જ ન પડે. નરા તાળ હોય, બધી યાદ શક્તિ વહી ગઈ હોય. આમાં શબ્દની મજા છે. મેં પ્રોગ્રામમાં કીધું કે ભે માંદડામાં પડી, તો ઓલા એકબીજાને સામું જોવા શેમાં પડી? મેં કીધું માંદડામાં પડી. તો માંદડું આપણો કાઠિયાવાડી શબ્દ છે. પછી મારે એમ કેવું પડ્યું ભે કીચડમાં પડી એમ. 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લખા. હું કેતો તો હે? હા જો ગજની, હા જો સારું, તમે યાદ રાખો, એ બહુ સારું કહેવાય. નકર એક જગ્યાએ મેં એને ગાતો હતો ને, હરી તારી હરીની આટડીએ મારો રોજનું અટાણું, મને એક જણે 11 વાર ગવડાવ્યું, વન્સ મોર વન્સ મોર. મેં કીધું પણ આટલું બધું સારું લાગ્યું તો કે એવું કાંઈ નથી, હરખું નહીં ગાવ ને ત્યાં સુધી ગવડાવશું. એક જગ્યાએ મેં પૂછ્યું ને આવી રીતે, આ તમને પૂછ્યું ને, મેં કીધું હું ગાતો તો એમ, હું કહેતો તો એમ ભૂલાઈ ગયું પાછું એનું. બોલો મને કે એ તો બાળા તમને ત્યાં બેહાડ્યા, તમારે ધ્યાન રાખવું જોઈએ, અમને હું પૂછો છો કે અમે ખાલી અમે બેહવા આવ્યા છીએ. ગજની પિક્ચરની વાત આવતી, બરાબર ને? હા સારું ભાઈ, યાદ રહી જાય. સારું ને, ઓલાને બધું ભૂલાઈ જાય, એમ આપણને ઉઠતા આવે ભૂલાઈ જતું હોત તો દશા શું થતી મને કહેશો જરા? કેટલા ફોટા રાખવા પડત? સવારના પોરમાં પતિ પત્ની જ ઉઠીને લાકડી આવત. આ મારા ઘરમાં કોણ ઘૂસી ગયું? એ પરમાત્માની કેટલી મોટી કૃપા છે સાહેબ. એ દુઃખને કોક એવા માણસ પાસે જજો કે એના 70-80 વર્ષના બાપા હોય, એના જણેલા દીકરાને ન ઓળખે, તમે કોણ એમ કે એને કેટલો ઘા લાગતો હશે અંદર. ચાલું મારો બાપ, એને આખી જિંદગી મેં સેવા કરીને મને જ પૂછે છે. અથવા તો એવો દીકરો કોઈ બીમાર થયો હોય ને એને કોઈ આવી તકલીફ હોય અને દીકરો ઉઠીને બાપને પૂછે તમે કોણ છો સાહેબ, એ કેવી વેદના હશે. તો ભગવાન મને તમને કેટલી મોટું આ માનવ શરીર કેટલું સરસ આપ્યું છે. હે ટાઈમે યાદ કરાવી દઈએ, ટાઈમે આ હવારે ઉઠતા હોય આંખો જ ન ખુલતી હોત તો હું થાત? વિચાર તો કરો કોઈ વાર. નાના હશું ત્યારે સીપડા થતા હોય, સીપડા ખબર છે, ચોટી જાય ને, માણ ઉખડે, પાણી નાખે ને બેસે ને મતલબ ત્યારે તો માણ ઉખડે. આંખ આવી હોય ત્યારે પપસો આનજો ને ત્યારે આવું થાય. પણ વિચાર તો કરો,
આ નખ છે, આ તમારા ને મારા નખ છે, તમે વિચાર કરો, આ વધતા જ રહ્યા, વધતા જ રહે, વધતા જ, કાપવાની વ્યવસ્થા ન હોત તો જીવતા ને જીવતા રાખ્યા હોત ભગવાન, રોજ ઓપરેશન કરાવવા કેટલાક કેટલાક દોડત. વિચાર તો કરો, કોઈ વાર વિચારો, માનવ શરીર, આ તમારા વાળ છે, કોક એને ખેંચે જટાને તો શું થાય? મજા આવે? દુખે ને? પણ એને કોઈ કાતરથી કાપી નાખે તો ખબર પણ ન પડે. એવું વિજ્ઞાન પરમાત્માનું, એવું વિજ્ઞાન સાહેબ. કવિ કાક બાપુ લખે છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર મેં ભાળ્યો. કે આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો, આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો, તો આંબે ઉતર નવ વાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. આવું ગળપણ આંબાને જઈને પૂછ્યું કવિ કે આટલું બધું ગળપણ ક્યાંથી ભેગું કરી લાવ્યો તું? તમે વિચાર કરો, તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને, ગોઠલી હોય ને, ગોઠલી, એની અંદર ગોઠલી હોય ને, ખાવ તો તુરી લાગે, પણ એમાં ગોળનું ગાડું સંતાડીને રાખે ને, એવો પરમાત્મા છે, એવો ભગવાન છે, એવો દયાળુ પરમાત્મા છે. અને પછી લખ્યું કવિ કે ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. લીલું લીલું ઘાસ ગાયો ચારતી હતી એટલે તરત એમ લાગ્યું કે હવે અમે દૂધ બની જશું, હવે અમે દૂધ બની જશું. પણ કવિ કહે છે કે બાજુમાં ભરવાડો ઉભા હતા, ગોવાળો ઉભા હતા, એ તરત બોલ્યા કે ના ભાઈ, તમારામાંથી સારું સારું તત્વ આ દુનિયા લઈ લેશે, સારી સારી વસ્તુ લેવાઈ જશે, ફેંકાઈ જશે પછી કચરામાં. કે ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. પછી દૂધ મલિયાને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધ મલિયાને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધનો હંજો ક્યાંય ભાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. તો કવિ કહે છે શૂન્યનો સરવાળો ન જોતો હોય તો શું કરવું? કે આ બધી કુદરતની કૃતિઓને જાણવાની નોખી હતી આ સંતોની નિશાળો. આ સંતની નિશાળમાં દાખલો લેવો પડે સાહેબ. સંતની નિશાળમાં દાખલો લેવો પડે તો તમને શૂન્યનો સરવાળો ન આવે સાહેબ. બાકી આમાંથી આપણે બધા, હું તમે આવડી ઉંમર થઈ હોય, તમે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 35 40 45 100 વર્ષ સુધીના હોય ને, તમે આ બધાને વિચાર કરીને આંખ બંધ કરીને એકવાર વિચારજો, તમે જે પુરુષાર્થ કર્યો એનું પરિણામ તમને જે અત્યારે મળ્યું છે એવું મળવું જોઈતું હતું? અને તમે એમ માનતા હોય કે પુરુષાર્થથી બધું મળી જાય છે, તો જગતમાં પુરુષાર્થ કરનારા કેટલાય પડ્યા છે સાહેબ, કેટલાય પડ્યા છે, કાંઈ મળતું નથી, કાંઈ હાથમાં આવતું નથી. એટલે એ કુદરતને જાણવા માટે શું કરવું જોઈએ? કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કવિ કાગ કે બધા બુદ્ધિના બાચકા, કાગ કે બધા બુદ્ધિના બાચકા, છેલ્લો એનો એવું કાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. શૂન્યનો સરવાળો ન જોતો હોય તો હરિની હાટડીએ મારે રોજનું ઓટાણ, રોજ આવો આ દેવ પાસે, રોજ એની સાથે બેસો, રોજ એની સાથે વાર્તાલાપ કરો કે હે ભગવાન, અમે તમને પધરાવ્યા છે, તમે બરાબર તો છો ને? રોજ માંગવા આવો એના કરતા કંઈક દેવા આવો ને, એવી ટેવ પાડો ને કંઈક. કે હું રોજ ભગવાનને એક ફૂલ આપું, જે દિવસે ફૂલ આપવા ન જાઉં તો ભગવાન આવીને ઉઘરાણી કરવો જોઈએ, કેમ બેટા આજ મારી પાસે ફૂલ લેવા ન આવ્યો? લેવા જાઓ છો એના કરતા દેતા શીખી જાઓ ને તો ભગવાન સામે જ બોલાવવા આવશે. એટલે અમારા કવિ લખે છે કે હરિની હાટડીએ મારે રોજનું અટાણ,
જોયું મેં તો કોઈ દી આટાણું ને કટાણું હરિની આટલીએ મારે રોજનું અટાણું હરિની આટલીએ મારે રોજનું અટાણું પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલાટ્યાણી પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલાટ્યાણી ભગવાનને દયા આવી આપણા ઉપર એને પૃથ્વી આપી પવન આપ્યું પાણી આપ્યું આ પૃથ્વી પવન પાણી તમને લાગે ખરીદવું મળે એમ હે એ તો એની કૃપા જ જોઈએ કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ્યા પણ કોઈ દિલ લીધું નહીં એનું કોઈ દીપ લીધું નહીં એનું એને નારાયણ નાનું હરિની હાટડીએ મારે રોજનું અટાણું હરિની હાટડીએ મારે રોજનું અટાણું રોજનું પૃથ્વી આપી પવન આપ્યું પાણી આપ્યું કોઈ દી ભગવાને એનું નાણું ન માંગ્યું સાહેબ એ નાણું માંગ્યું હોત આ લાઇટના બિલ આવે ને એમાં છેડા ફેરવીએ ને આપણે ફેરવીએ બરાબર મીટરમાં આગી પાછી કરીએ લગભગ કરતા હશે એટલે દાંત કાઢે હે મીટરમાં કરે નહીં તો ટેક્સ ભરવામાં કરે ચોર તો બેઠા જ છે મારી સામે જ છે કારણ ટેક્સ ભરવામાં કરીએ છીએ અને પાછી વાત તો ઈમાનદારીની કરી ઓલો નેતા બરાબર નથી પેલા શરૂઆત તારાથી કરી નેતા એમને નથી થયો તારામાંથી જ થયો છે કોક કે ગાંધીજી આજ તારે બારણે બેઠો ગાંધીજી આજ તારે બારણે બેઠો એટલું આજ તું બતાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે અને કયા કડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે બજેટ બહાર પડે ને ત્યારે નો ખરીદવા 2 રૂપિયાના 2 રૂપિયા નો હોય પેપર ખરીદવાના એ બીજાને પાસે લઈને પેપર ખરીદે કે જરા 2 રૂપિયા દે ને આજ બજેટ બહાર પડ્યું કંઈક ગરીબો માટેની સ્કીમ બહાર પડી હોય તો આપણે કંઈક કામમાં આવે અને હોય બિચારાને ખરીદ એમ સ્કીમો મોટી મોટી હોય પણ એનું મોત હોય બિચારાનું એને ખબર હોય કે આ સ્કીમ લેવા માટે આખી જિંદગી મારા પગના તળિયા ઘસાઈ જશે મારી પેઢી ઘસાઈ જશે ને તોય આ સ્કીમ મારે ત્યાં ઘરે નહીં આવે એટલે કે છે કે અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે પછી ધારીના ડબ્બાને ભુજમાં ધકેલે ધારીના ડબ્બાને ભુજમાં ધકેલે ભુજને ઘોઘે ચડાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે સાહેબ એક નેતા ગુજરી ગયા ગુજરે નહીં પણ ગુજરી ગયા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ નનામી લઈ ગયા બાળવાની વિધિ કરી લાકડા નાખ્યા ઘી નાખ્યું ચંદનના લાકડા નાખ્યા
ઘણું બધું નાખ્યું, કેમય કરીને બળે ને છેલ્લે કેરોસીન નાખ્યું કે હા બળતું હોય તો એમ, પણ કેમય બળે જ નહીં. પછી આખું ગામ વિચારમાં પડી ગયું, હળવા આટલું બધું નાખી દીધું, હવે આમાં કઈ રહ્યું નહીં ગામમાં, ને હવે આને કરવું હું, બાળવો કેમ? એમાંથી એક નેતાનો સેક્રેટરી હોય કે નહીં, કે સાહેબ એની ખુરશી નાખો. ખુરશી નાખો, એની ખુરશી નાખીને ભડ ભડ બળી ગયો કે હું બેઠો તો એમાં બીજું કેમ બે? હે, આ દેશની હાલત શું કરી? ધારીના ડબ્બાને ભુજમાં ધકેલે, ભુજને ઘોઘે ચડાવે, આ દેશમાં કેદી રામરાજ આવે? ગાંધીજીને પ્રશ્ન પૂછેલો આ કે ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે, આ દેશમાં કેદી રામરાજ આવે? ક્યારે રામરાજ આવશે? હે, ગુણવંત શાહે એકવાર લખેલું બહુ સરસ. ગુણવંત શાહ બહુ સારા તત્વચિંતક અને બહુ સારા લેખક. કાંઈ ઝાલા નહીં, કાંઈ નહીં ઝાલા. બરોબર, હું કાનજીપુટા બારોટની વાત કરતો, ભૂલાઈ ગયું, જો હમણાં યાદ આવ્યું આ ગજની. કાનજીપુટા બારોટની વાત કરતો હતો. એ પહેલી વાર દિલ્હી ગયા. હું આ ઓલા સાઉન્ડ વાળાને કઈ કહેતો હતો ને, ત્યારે હિન્દીમાં બોલતા હતા. એટલે કાનજીપુટા બારોટ પહેલી વાર દિલ્હી ગયા ને, એટલે ઓલા દિલ્હીમાં રિક્ષા ભાડે કરીને તો ઓલા ભાડે વધારે માંગ્યું. એટલે હિન્દીમાં ખીજાણા कि जब हम तुम्हारी रिक्शा नहीं बांधते तभी तुम गरीबड़ी ना थाते, હવે ખોટલાઈ करते हैं. खरेखर तुमको नहीं जरेगा, હું હરવા નીકળેગા ને પ્રજા નબળી થાયગી. હવે આમાં ઓલો કાંઈ સમજે? માલધારીઓ છે ને, માલધારીઓ દિલ્હી ગયા હતા. દિલ્હી ગયા ને એમાં ચાંદની ચોક ઉપર રખડતા હતા ને, એમાં પોદળો ભળી ગયા. પોદળો, ગાયનું છાણ પોદળો. એક જણો બેહી ગયો, ઓહો, દિલ્હીમાં પ્રધાન હોય પણ પોદળો ન હોય. વિચાર કરતા કરતા ધીરે આંગળી લઈને ચાટ્યો, પછી છે તો પોદળો. થૂ 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 થૂ. દુકાને ગયા અને ન્યા ઓલા કે બિસ્किट है बिस्किट? बोलो कि क्या चाहिए? तो कि मूळे का पति का तरह होता है ना बिस्किट. अब मूळा ने पति का दाखला दे ने बोले समझे कहीं आमा? વિચાર તો કરો. અને કવિ છે ને ગમે તે કરી શકે. કાનજીપુટા બારોટ ઘણી બધી સારી એમણે વાર્તાઓ લખી, અને સૌથી મોટી વાર્તા એની આ જગ પ્રખ્યાત જીથરા બાબાની. હે, વસુભાઈની પાસે એમની યાદગીરી બહુ, એમને ચા પાયેલી એમને. હા, કાનજીપુટા બારોટ નાના હતા ત્યારે કેમ એમની પેઢીએ આવે, ચા પીવે, બેસે, પેપર વાંચે, અને પછી કે હું આખી ભાષા બોલતા. એ છોકરા, તારા બાપાએ કઈ શીખવાડ્યું છે? બરાબર ને? એમ કે પણ નિર્દોષ હતા બધા. પેલાના જમાનો, પેલાના વડીલો બધા નિર્દોષ હતા. એટલે હું કઈક વાત કરતો ભૂલાઈ ગઈ. પિક્ચર યાદ રાખો. શું કરવું હવે આમાં વિનુભાઈ? આવું છે. કવિતા હારી યાદ આવી હતી, વહી ગઈ, ભૂલાઈ ગઈ. આવું એક ભના બાપા હતા ને, સવારના પોરમાં ઉઠ્યા ને નામ ભૂલી ગયા. હાલું વાયમાં પાડવા નીકળ્યા. વાયમાં હવે આપઘાત કરી લેવાય કે કોઈ હાલું નામ પૂછે કેવું? હું એ હાલ્યા જતા હતા ને, એમાં કોઈ આમ મળ્યો કે ભના બાપા ક્યાં જાવ છો? તો કે ધન છે ભના તને. તો કે કેમ? તો કે તે મારું નામ ના ખાય, હું તો વાયમાં પડવા જતો હતો, હમણાં નામ યાદ કરાવી દીધું તે મને. એમ ઘણી વાર અમારે એવું થાય, પણ આ સ્ટેજ ઉપર બેહવું એ અઘરું જ છે. આ કાનની બુટીઓ લાલ થઈ જાય ત્યારે આટલું નીકળે, નકર એ નથી નીકળતું. પણ હું વાત એ કરતો હતો, ભગવાનના બિલમાં ક્યાં છેડા ફેરવવા જતા? આ મીટરમાં તો ફેરવીએ આપણે. ત્યાં ઉપર પત્ર લખાત બાપ દાદાને કહીને, જેને જેને ગયા હોય એને, કે જરાક કંઈક ઓળખાણ કાઢો. આ બિલ બહુ આવે સૂર્યચંદ્રના,
પોસાતા નથી. કંઈ થાત ખરું આપણાથી? અને આ શરીરને જેવું પરમાત્માએ આપ્યું છે એવું તમે માંગ્યું હતું કે આટલા જ ફૂટનો કરજો અને આવો જ કરજો અને મારા 12 શાખ આટલા જ લાંબા છે, એનાથી વધારે કરતા જ નહીં, એવું ક્યારે કીધું હતું ત્યારે? નહીં ને. જેટલી વ્યવસ્થા ભગવાનને આપણા માટે જરૂરી હતી ને એટલી બધી કરી દીધી. જેટલી જરૂરી હતી બધી કરી દીધી પરમાત્માએ. એટલે કવિ કહે છે કે જેવો જેવો માણસ હોય એને ભગવાન એવું એવું આપી દે. જેવો જેવો માણસ હોય એને એટલું એટલું પરમાત્મા આપી દે. અમારે મુંબઈમાં, હું વર્ષોથી મુંબઈ રહ્યો, એટલે મુંબઈમાં સામાન્યમાં સામાન્ય માણસ હોય ને એક વડાપાઉં ખાય ત્યારે મને એમ છે 5-7 રૂપિયાનું આવતું હતું. અત્યારે તો ખબર નહીં હમણાં કેટલાનું, 20 રૂપિયા. 20 રૂપિયાને એક વડાપાઉં ખાઈને પેટ ભરી લે. એનાથી મોટો માણસ હોય તો 200 રૂપિયાનું ખાય, એનાથી મોટો માણસ હોય તો 500 રૂપિયાની થાળી ખાય, એનાથી મોટો માણસ હોય તો 1000 રૂપિયાની થાળી ખાય. JW મેરિયટમાં અમે એકવાર ગયા હતા, ત્યાં એક પ્રસંગમાં ગયા હતા, મેં ભાવ પૂછ્યો તો સવારનો નાસ્તો 2500ની કંઈક ડીશ હતી, ખાલી સવારના નાસ્તાની. બરોબર છે? 2500 રૂપિયાની થાળી. ભેંસ કેટલાની થાય? લાખ રૂપિયાની ભેંસ. બરોબર ને? ગીરના જંગલમાં સિંહને ભૂખ લાગે ને એક ભેંસ મારે, કેટલા રૂપિયાની થાળી થઈ? લાખ લાખ રૂપિયાની થાળી દેવા જે પરમાત્મા બંધાયો છે, મને તમને 5-25 રૂપિયાનું નહીં આપે? હે? એના માટે ખોટું કરવું પડે? ટેક્સની ચોરી કરવી પડે? સરકારની ચોરી કરવી પડે? ખોટા કામ કરવા પડે? નહીં. એટલે કવિ કહે છે કે હતું જ્યારે મોઢું બોખું, દીધું માનું ધાવણ ચોખ્ખું. મોઢામાં એક દાંત નહોતા ને તો માનું ધાવણ ચોખ્ખું આપ્યું સાહેબ પરમાત્માએ. કે હતું જ્યારે મોઢું, દીધું માનું ધાવણ ચોખ્ખું. જુવાની માં દીધું દાંતને, જુઓ ચાવવા ચવાણું. હરિની આટણીએ મારે રોજનું અટાણું. હરિની આટણીએ મારે રોજનું અટાણું. પરમાત્માએ મને તમને આટલું બધું આપ્યું. કવિ કહે છે મારા ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે તો ચાલુ છે ગાવના ગઉં. મારા ઘરના ખૂણામાં મને મારો પરમાત્મા મળી જતો હોય તો મારે લાંબી યાત્રા કરવાની જરૂર શું છે? મારા ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. પણ દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું. પ્રભુ તું આપે એટલું જલો, હરી તું આપે ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લો. હે પ્રભુ
તું જે આપેશ ને એટલું જ લઈશ. ભગવાને જે આપ્યું છે ને એમાં કોઈને એમ લાગતું કે મને આ કમી છે, એવો એક પણ જીવ નહીં મળે તમને સાહેબ, એક પણ જીવ નહીં મળે. બાકી આપણે ગાળિયા લઈને તો તૈયાર જ બેઠા છીએ. સવારે ગાળીઓ તૈયાર કરે, એ બપોરે બીજાને ગળામાં નાખી આવે, બપોરે બીજો તૈયાર કરે, હવા બપોર પછી ત્રીજાને ગળામાં નાખી આવે. એકબીજાને ગાળિયા કરવામાં જિંદગી વહી જાય. અને ઘણાને પૈસા, પૈસા કેવા હોય, પૈસો એટલે હું ઘણીવાર મને ગમતી જ કવિતા છે પિંગળસિંહ બાપુની છે કે 5 या 25 50 કહું પાવે તો 100 200 500 મંગાઈ ગો, 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान क्यों लगाई गो, लक्षी करोड़ पावे तो अरबे खरबे मांगे धन, लालच अधिक से अधिक दिल लाए गो, पिंगल भनंतर जान रे अनजान जन, संतोष बिनाई तेरो कैसो दुख जाएगो. જેને સંતોષ નથી એને દુઃખ જાય ક્યાંથી સાહેબ? આ જગતમાં તમને સવારથી સાંજ સુધી દોડો ને તમને એકવાર શાંતિ થઈ જાય, તમે નક્કી કર્યું કે સાંજે મને 100 રૂપિયા મળવા જોઈએ, એ બપોરે મળી જાય ને તો બપોરે શાંતિ થઈ જાય, સાંજે 4 વાગે મળે ને તો 4 વાગે શાંતિ થઈ જાય, રાત્રે 12 વાગે મળે ને તો 12 વાગે શાંતિ થાય. પણ નક્કી કોણ કરે? હળગાવે કોણ? સવારથી આપણે હળગાવી મને એટલા જોઈએ છે, એમ એટલા જોઈએ છે એમ સવારથી આપણે ઉપાધિ માથે લઈને ફરતા હોય, જ્યાં સુધી નોટ હોની આ ખીચામાં ના આવે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. એ શાંતિ થાય હોની આવે ત્યારે, પણ એ ક્યારે વહી જાય ને કોના ખીચામાં ક્યારે ને ક્યાં હોય એની કઈ ગેરંટી? પૈસા નક્કી ખરું? હે ઘણા દુહા છે ને કે માયા જાજી મેળવે ને તો જાજુ દુનિયામાં જીવાત, માયા જાજી મેળવે તો દુનિયામાં જાજુ જીવાત, તો ન થાત નંદ તણા ડેરા મસાણે માંડડા. નંદનો એને મરવાની ઈચ્છા જ નહોતી, એને એમ હતું કે હું આખી દુનિયાનું સંપત્તિ ભેગી કરી લઉં અને મારી પાસે રાખું, મને ક્યારે મરવું ન પડે, મને ક્યારે મૃત્યુ ન આવે. પણ આખી દુનિયાની સંપત્તિ ભેગી કરીને હવે રાખવાની ચિંતા. 1:30 વાગ્યાનું 1:30 વાગે હું કામ છે? આખી દુનિયાની ભેગી કરી અને હવે રાખવાની ચિંતા. એટલે રાખવા માટે શું કર્યું? નક્કી કર્યું કે હવે કંઈક એવું સાધન ગોતવું પડે કે આ રાખવી ક્યાં. રાજા નંદે આ બધી ભેગી કરી. એમાં એક દિવસ એ પોતે શિકાર કરવા નીકળ્યા ને એમાં એક હરણની પાછળ દોડ્યા. હરણ હાલ્યું જાય છે, દોડતું 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 એની વાહે ઘોડું દોડાવ્યા જાય. સમુદ્ર આવ્યો, સમુદ્રમાં હરણ ગયો, રસ્તો થઈ ગયો અને પાછળ પાણી આવી ગયું. રાજા ચકિત થઈ ગયા, ઓહો હવે કેમ કરવું આમાંથી? આ તો અંદર જતું રહ્યું. વળી બીજે દિવસે નિરીક્ષણ કર્યું કે આ થાય છે શું? પંડિતોને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, તો કે ભાઈ એના માથામાં એક હાડકી છે, એ હાડકીને કારણે એને રસ્તો થઈ જાય, પાણીમાં રસ્તો થઈ જાય. તો કે એમ. બીજે દિવસે માણસો ગોઠવી રાખ્યા, હરણ આવ્યું, મારવાનું જ હતું, નક્કી જ હતું. એ માર્યું, હરણ મારીને એની અંદરથી જે હાડકી હતી ને કાઢી લીધી, તાવીજ બનાવીને ખંભે બાંધી દીધી, પોતાના હાથે બાંધી દીધી. જેટલી સંપત્તિ ભેગી કરી હતી ને બધી એમાં દરિયામાં જઈને મૂકી આવ્યા. હજી છે ત્યાં. એટલે કોઈની ઈચ્છા હોય ને પાછું એ બધી મૂકી આવ્યા ને. હવે રાજા હોય તો એક રાણી ન હોય, પછી સૌથી માનીતી રાણી હતી ને એને બીજી રાણીએ કાન ભંભેરણી કરી. બોલો રાજા છે ને કઈક કામણ ટુમણ કરીએ આવ્યો. તો કે હે? તો કે હા કામણ ટુમણ કરી આવ્યો છે ને હવે બીજીને વાલી થશે, તને તો બોલાવશે નહીં. એવું? હા. એમાં જમવા બેઠો તો અને ઓલું તાવીજ જોયું ને એટલે કે આ શું છે? તો કે એ તો આપણું બધું એમાં છે, તને ખબર ન પડે, રહેવા દે. તો કે ના ના, તમે ક્યાંક બહાર ગયા હોય ને પછી ક્યાંક ખોવાઈ જાય તો લાવો હું સાચવી રાખું. છોડી લીધી ને એને પોતાની પાસે રાખી. એ રાખ્યા પછી રાજા તો પછી
ફરવા પોતાના કામકાજમાં બધા લાગી ગયા ને એમાં ઓલીને વિચાર આવ્યો ખાડું આવું કામણ ટુમણ આપણા ઘરમાં ન રખાય. એને ખાંડીને દસ્તો લીધો, ઓલી હાટકી કાઢી નાખીને ખાંડી નાખી, ખાંડીને હાથમાં લઈને ફૂ કર્યું, ફૂ ઉડી ગયું. થોડા દિવસ થયા રાજાની યાદ આવ્યું, લાવ્યો ઓલી સંપત્તિ મૂકી આવ્યો છું, જોઈ આવું જરા, જાણી આવું કેમ છે કેમ નહીં, બધું બરાબર છે ને એમ. જમતા જમતા પૂછ્યું રાણીને કે લાવો તો ઓલી તાવીજ જરાક. તો કે હું કે ઓલી તાવીજ, તો કે એવું કામણ ટુમણ ઘરમાં રખાય? તો કે હે? તો કે હા, એ ખાંડી એમ નાખીને દસ્તાથી ખાંડીને હવે હાથમાં નાખીને ફૂ કરી ઉડી ગયું. હે કરતા પ્રાણ ઉડી ગયા. એ જે હાય હાય કરતા જીવ નીકળી ગયો મૂળદાના મુખમાં. અંત સમય રાજા નંદનું નાણું જુઓ જોખમાણું જળમાં. અંતે રાજા નંદનું નાણું જોખમાણું જળમાં. તો કરવું શું? કે આવે આસ કરકે નિરાશ ના फिरा ना कबू ग्रास ग्रास हुए सब भाग्य गिन लीजियो साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजियो बेशक संबंध हुए बाज राम नाम रखो याद सदगुण से लीजियो नाई खीजियो किसी के पर दिया है प्रभु ने कुछ दीनन को दीजियो. साहेब જે દઈ શકે ને એને ભગવાન જોવા માટે બહાર આવે. સાહેબ આજે અમે અહીંયા બેઠા છીએ એનું પરિણામ હસુભાઈ અમને અહીંયા મંદિર બનાવવાના, અમને આશ્રમ બનાવવા જમીન આપી ત્યારે બેઠા છીએ, નગર ક્યાં હોત? સંન્યાસ આશ્રમ ને વર્ણાશ્રમમાં 4 આશ્રમો. આ સંન્યાસ આશ્રમ ને ગમે એ થાય ને તો બપોર થાય ને તો સંસારી ઘર પાસે જવું જ પડે, જવું જ પડે ને જવું જ પડે, એના વગર હાલે જ નહીં. સંસારી છે ને 3 આશ્રમ ને સાચવે. જુઓ તમે વિચાર કરો, એના વગર છૂટક્યો જ નહીં. અને આપણે કહીએ હું બેટા એ સબ માયા હે, તો તમારે શું કરવી છે? હે પણ જગતની રીત છે જુદી, સમજી નહીં સમજાય, સમજ્યાને બધું સબળું લાગે, અડઘડ હલવાઈ જાય. જગતની રીત છે જુદી, સમજી નહીં સમજાય. આ જગતની રીત જ જુદી છે. એ પણ કવિ દાદે લખેલી રચના છે. કવિ દાદ જબરજસ્ત કવિ સાહેબ, એની એક એક રચનાઓ. મને ગમતી એક રચના કે જીવડા થાજે ટપાલનો થેલો, એ જ દુનિયા ભલે કે તને મેલો કે ઘેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો. વિવાહ કેરીએ મામ હોય વધાયું ને હોય મરતકનો મેલો. વિવાહની વધાયું હોય, મૃત્યુનો મેલો હોય, પણ એ થેલાને અસર ના હોય. સાહેબ કે વિવાહ કેરીએ મામ હોય વધાયું ને હોય મરતુકનો મેલો. એ જીવન મરણ ને તો સરખા જાણે, માયા પાણીનો રેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો. જીવડા થાજે ટપાલનો થેલો. આવી કવિતાઓ જબરજસ્ત. 1:30 વાગ્યો છે. મહેમાન બોલાવ્યા જ ઘણા બધા આપણે, એટલે થોડોક આપણે એમને માન આપી દઈએ. અને આ તો લોક સાહિત્ય છે સાહેબ, હવાર સુધી હાલ્યા કરે ને. મને એક જણો કહેતો હતો ને, મને કે મારો હવાર સુધી 8 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલ્યો. મેં ન બંધ કરીએ તો 2 દિવસે હાલે, બંધ ન કરીએ આમાં તો 2 દિવસે હાલે, પણ એ આપણા હાથમાં હોય. હા ભાઈ હા, મેં કીધું હાલ લખ્યું તું ને ક્યાં ગયું. તો મહેમાન માનવંતા મહેમાનો ઘણા બધા પધાર્યા છે. આપણે એમને પણ શબ્દરૂપી પુષ્પથી એમનું પણ સ્વાગત કરી લઈએ. મુંબઈથી પધારેલા મહેમાનો, એમાં વિનુભાઈ, રાજપોપટ. ઊભા થઈને જોરદાર એકવાર ઊભા થાવ તો ખબર પડે, મને ઓળખાય આમાં ઈદ છે ને એમ. હા જો આ એટલે ક્યારના બેઠા હોય, પગ મોકળો થાય એટલે ઊભા કર્યા. આમાં હું છે ને પેલા ભણાવવા જતો ક્યારેક,
એટલે ટેવ પડી ગઈ, બીજું કઈ ઊભા થાવ એમ નામ બોલ એટલે બીજા બધા મહેમાનોને ઊભા થવાની જરૂર નહીં પાછી, તમને નહીં, તમે બેહો તમે તમારે શાંતિથી. એને ગુજરાતી સમજાતું નથી, હારામાં હારું કામ કહેવાય. ક્યાં ભણ્યા તમે? હે, બોઈસરમાં ભણ્યા? હા, જો આની મજા છે. એટલે મેં એમ વાત કરતા था कि बहुत हारा वजन वाला है એમ, नहीं सारा वगड़ता है અને મજા બધાને આવતા હે, ઠેઠ સુધી સંભળાતા હે, ઠેઠ સુધી, ઠેઠ સુધી. હા, જવાનું ઠેઠ નહીં. એક બાપુ હતા ને અમારે, સદાનંદજી બાપુ જેવા નહોતા પણ સારા હતા. આ બાપુ છે ને જરા સંતોષી છે, એટલે હા બહુ હારા છે, મારો એવો કોઈ ઈરાદો, બહુ હારા છે અને મારા ગુરુ સમાન છે. એ બાપુ હતા ને, બાપू उसके वो घर में से वो झोपड़ी में से वो सब है ना, तपेली हांसी ने सब उपाड़ी गया. बापू जैन शमशान में बैठा, बोलो कि पण बापू गाम आखू मनावा, बापू हालो घरे झूपड़ी में हालो, तो कि नहीं. तो पण बापू अहिया बेही नु करे, तो कि एक दिवस तो अहिया आवशे, साठड़ी मांथी ऊभो करीने मारी हांसी लईश. હે પણ એ શમશાનમાં બેઠા, એને વિશ્વાસ છે ને કે હું ઊભો કરી શકીએ છીએ એમ, ત્યારે તો ગયા છે. હે આમાં તો વિશ્વાસ જોઈએ. એટલે મને આમ બધું ઘણું બધું આવે, પણ હવે આમ શું છે, ટાઈમની મર્યાદા રાખવી જોઈએ. વાય વાળા કે આ બે આડ્યા તે હું ફેવિકોલ ચોટાડ્યો કે હું થયું ખબર નહીં પડી, કઈ સમજાણું નહીં. વિનુભાઈ ને આપણે જોરદાર તાળીઓથી વધાવો. સદગુરુ ફરસાણ મલાડમાં છે, સરસ ફરસાણ વેચે છે. બધા એક વાર ચાખી આવજો, ફ્રીમાં આપશે. આવશે બધા પાછા. હા બસ જો દર વખતે જ્યારે આવે ને ત્યારે ગાડીમાં મારા બાળકો માટે, અહીંયા આદિવાસી બાળકો માટે કાંઈ ને કાંઈ મીઠાઈ, કંઈ ને કંઈ ફરસાણ, એના વગર એ માણા કોઈ દી આજ દિવસ સુધી, જ્યારથી ઓળખાણ થઈને આજ દિવસ સુધી કોઈ દી ખાલી નથી આવ્યો. અત્યારે બાજુમાં બેહીને તરત કાનમાં મને કહી દીધું, ગાડી ક્યાં છે? મારી ગાડીની બાજુમાં રાખજો, ફરસાણ બધું મૂકવાનું છે અંદર. વિચાર કરો સાહેબ, જેને આપે છે ને ઉપરવાળો, એને દેતાય આવડે છે, એટલે ભગવાન એને આપે છે સાહેબ. એટલે સરસ મજાના. અને મારા આમ છે ને, હું એના માટે એનો બાળક જેવડો છું, પણ એ મારા માટે એ સખા જેવા છે. ગમે ત્યારે મને એમ મન થાય તો એની સાથે બે હસી મજાકની વાતો કરીએ, અને મોટા મનનો માણા કહેવાય ને, એ મજા છે. કમલેશભાઈ વિનુભાઈ એમના વેવાયો પણ સાથે છે, મુંબઈથી એ પણ પધાર્યા છે. નવસારીથી પધારેલા ચિરાગભાઈ જોશી, જે ભોળાનાથ માટે દર વખતે એ જટા લઈ આવે છે. જોરદાર તાળીઓથી વધાવો એમને. ચિરાગભાઈ જોશી શણગાર અને જટા અને પૂજા કરે છે, જોરદાર તાળીઓથી એમને વધાવો. ઈશ્વરભાઈ લાડ ધુંધલવાડી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એમણે આ મંદિરની ધજાની સેવા કરેલી છે, એમને પણ હું બિરદાવું છું. પ્રભુ મહારાજ, આજ તમે સરસ મજાનો જે થાળ જેમ્યા ભગવાનનો, અને પ્રભુ મહારાજનો હાથ એટલે તમે ન ખાય ને એને તો પસ્તાવા જેવું જ છે. એને ખોટો ધક્કો ખાધો છો અહીંયા ટેટ દાણુથી. પણ પ્રભુમાં એ બે મહારાજો સમજી ગયા, એમાં મારે તો સમજાવવું હતું બસ ખાલી. પણ ખરેખર સરસ. અને મંડપ સર્વિસ વાળા મુર્તુજાભાઈ મુસ્લિમ છે, પણ આ એરિયામાં એનું નામ છે. જ્યાં પણ સેવાનું કામ હોય ત્યારે સેવા ભાવથી પણ એ ઘણું કામ કરી આપે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. સાઉન્ડ વાળા બોઈસરથી આવેલા ભારેખમ ભાઈ અરુણભાઈ સાઉન્ડ વાળા, બે ખુરશી રાખી છે ને, નરેન્દ્ર મોદી ની એક માંડ મળી આ વખતે. મોદી સાહેબ ની એક માંડ આવતી, ઈ જાતિથી આવશે કે એમ ખબર નહોતી. બોલો, તમને બે મળી. તમારો વજન વધારે છે.
સેલવાસથી શરદભાઈનું સંપૂર્ણ ફેમિલી આવેલ છે. શરદભાઈના ફેમિલીને પણ અમે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. વસઈના બીજા ઘણા બધા મહેમાનો આવ્યા છે. એ મહેમાનોને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દાણોથી પણ ઘણા રસિકો પધાર્યા છે અને સાથે જ રાજકોટથી પધારેલા ચંદ્રકાંતભાઈના સસરા અને સાસુ હરેશભાઈ તથા દક્ષાબેન, જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. દાણોથી નિકુંજભાઈના સસરા અને સાસુ મુકેશભાઈ દાવડા અને દક્ષાબેન, એ પણ જોરદાર, એમને પણ જોરદાર તાળીઓ. આ તાળીઓ કેમ ધીમી પડી ગઈ? એટલે એમ લાગે કે નિંદર આવે છે, એમ એવું છે કઈ? તો કેજો બીજી વાર પ્રભુ મહારાજને કહીએ આપણે, નિંદર ઉડી જાય. એક વઘાર કરશે ને તો અહીં બધા નિંદર ઉડાડી દે. હા, પછી દીકરી અને જમાઈ સુરતથી આવ્યા છે, નિમિતાબેન અને શિરીષકુમાર. હા, શિરીષકુમાર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ધુંદલવાડી ગામના ભક્તજનોને પણ અમે, રાજેશભાઈ ને બધા ઘણા ભક્તો છે, એમને પણ જોરદાર તાળીઓથી. સાંઈ મંદિરના બધા કાર્યકર્તાઓ ખુરશી રહી છે, એ લોકોને આપણે સ્વાગત કરો ભાઈ. પુંજાવે ગામના ભક્તોને પણ હૃદયથી અમે આવકારીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. મનીષભાઈ સુતરિયા સુરતથી ખાસ ડાયરા માટે અને ભગવાનના દર્શન માટે અને અભિષેક માટે આવ્યા છે. જોરદાર, એમને પણ એટલે કાલે સવારે અભિષેક કરીને જજો. હવે કોઈ રહી ગયું તો સવારના પોરમાં ઉઠી થોડુંક ચંદન હાથમાં લઈ અને પોતાના અંગૂઠે કરીને પૂજન કરી લેજો. એક જણો પોતાનું અંગૂઠું ધોઈને પીતા હતો, તો કે આ શું કરે? તો કે મારું માન વધારું. તો કે એ તો કોક ધોઈને પીવે જ વધે, આપણું ન હાલે. પણ સરસ મજાની આવી સરસ સત્સંગની આપણને કહેવાય ને હેલી મંડાળી હતી. સરસ મજાની મહાદેવજીને રાજી કર્યા, ભગવાન કૃષ્ણને. મહાદેવજીને તો કવિ કાક બાપુ કે ને આપણે બાપુ નહીં સાંભળવા છે, પણ એક રાઉન્ડ આ લોકોનો કૃષ્ણ ભજનનો લઈ લઈએ. નહીં ગાતે હે? ગાઈ ગા ના? હા, અચ્છા, પછી વાંધા નહીં ને એને, પણ એને અડધા કલાક મેં પાછા દેના પડતા હે. હા, અરે વાહ વાહ બાપુ, જોરદાર તાળીઓથી વધાવો.